છે। તો આવો શરૂઆત કરીએ આજના સૌથી પહેલા અને સૌથી મોટા સમાચાર સાથે, જે છે મેઘમહેરના। રાજ્યના 144 તાલુકામાં વરસી રહી છે મેઘમહેર। જૂનાગઢના માળિયાહાટીનામાં 5.16 ઇંચ વરસાદ વરસ્યો છે અને જૂનાગઢના વિસાવદર અને સુરતના મહુવામાં 4.5 ઇંચ વરસાદ વળ્યો છે। તો સાથે જ આપને જણાવી દઈએ કે કઈ રીતે સમગ્ર રાજ્યમાં મેઘમહેર વરસી છે। તો 144 તાલુકામાં અનરાધાર છે। જૂનાગઢના માળિયાહાટીનામાં 5.16 ઇંચ વરસાદ પડ્યો છે અને સાથે જ વાત કરીએ જૂનાગઢના વિસાવદર અને સુરતના મહુવાની તો 4.5 ઇંચ વરસાદ વરસ્યો છે અને સમગ્ર જગ્યાએ હાલત અત્યારે ખૂબ જ ખરાબ બનેલી છે। નવસારીના ખેરગામ અને ચીખલીમાં 4 ઇંચ વરસાદ પડ્યો છે, જેના લીધે લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। 4 તાલુકામાં 3 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે। સમગ્ર રાજ્યભરમાં અત્યારે એ અનરાધાર વરસાદ વરસી રહ્યો છે। 19 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે અને તમામ જગ્યાઓ પર પાણી ભરાઈ ગયા છે। કેટલીક જગ્યા વરસાદ રૂક્યા બાદ પણ પાણી ભરાયેલા છે। રાજ્યના 16 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે। તો આ જ રીતે સમગ્ર રાજ્યમાં અત્યારે અનરાધાર વરસાદ વરસ્યો।